मित्रों, कल हम सोल्यूशन એટલે કે દ્રાવણોની ચર્ચા કરેલી। એની અંદર દ્રાવ્ય અને દ્રાવક, સોલ્યુટ અને સોલ્વેન્ટ, આ બેની ચર્ચા કરેલી। એમાં સૌથી પહેલા આપણે જોયા કે ભાઈ સોલ્યુશન્સ કેટલા પ્રકારના હોય, ટાઈપ ઓફ સોલ્યુશન। તો એ તમારા છે દોસ્તો કેટલા ટાઈપના, तो 3 टाइपना सॉल्यूशंस है। नंबर 1 है ना। चलो, कुछ को कुछ डाउट है तो बोलेगा वो। सर, मिक्सचर और सॉल्यूशन में क्या फर्क होता है? ऑलमोस्ट दोनों सेम होते हैं, मिक्सचर और सॉल्यूशन। लेकिन जैसे हम मिक्सचर को भी होमो और हेटेरो बोलते हैं, सिमिलरली सॉल्यूशन इज ऑल्सो होमो और हेटेरो। लेकिन जिस बात के लिए हम समझ रहे हैं कि भाई सॉल्यूशन जो है वो, उसमें 2 कंपोनेंट को क्या किया जाता है, ध्यान में लिया जाता है, सॉल्यूट एंड सॉल्वेंट। ओके, चलो उसके बाद हमने देखा था कि भाई ये जो सॉल्यूशंस होते हैं वो होमोजीनियस और हेटेरोजीनियस, मतलब समांग અને વિષમાંગ દ્રાવણ, लिक्विड सॉलिड गैस टाइप ना આપણે સોલ્યુશન્સ જોયા है ना। चलो दोस्तों, हम यहाँ पे देख सकते हैं कि भाई हमारा जो सॉल्यूशन है उसके जो टाइप्स है वो इस तरह हम डिवाइड करेंगे। પછી दोस्तों શું આવે છે એમાં કે તમારું કોઈ પણ સોલ્યુશન બનશે તો એ સોલ્યુશનનું કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા કેવી રીતે માપવામાં આવે છે, તો આ બધા સૂત્રો છે, ફોર્મ્યુલાસ છે। એ સૂત્રો શું બતાવે છે, परसेंटेज W बाय W मतलब मास परसेंटेज, दरथी टकावारी, અને ટકાની જગ્યાએ 100 મૂકવાનું, W એટલે માસ અને W એટલે માસ। તો આ માસ સોલ્યુટનું અને આ માસ સોલ્યુશનનું। दोस्तों 10% W by W ग्लूकोज एक्वायर सोल्यूशन, वॉल्यूम परसेंटेज, परसेंटेज V by V। तो जो वॉल्यूम मतलब कद, कद होय એટલે અંશમાં અને છેદમાં કદ આવશે। અને એ બધી ચર્ચા ગઈકાલે થઈ ગઈ છે દોસ્તો। અને ગુજરાતી મીડિયમની અંદર
પરમ દિવસે થયેલી છે. પાર્ટ્સ પર મિલિયન એક એવું મસ્ત ફોર્મ્યુલા છે જેમાં તમને એમ કીધું હોય કે 1 ppm ફ્લોરાઇડ આયન જલીય પાણીમાં હોય, જલીય દ્રાવણમાં હોય, એનો મતલબ શું થાય? વોટરમાં હોય એક્વાયસ, તો 1 લિટર વોટર લ્યો તો એમાંથી 1 મિલીગ્રામ, આ મિલીગ્રામ છે ને, જેટલો F માઇનસ આયન ઓગળેલો હોય, અંદર સોલ્યુબલ થયેલો હોય. ઓકે, 1 મિનિટ. હલો, સોરી, હલો, ચાલો હવે અવાજ આવે છે? ઓકે, જુઓ દોસ્તો, આ દરેક એકમની અંદર, યુનિટની અંદર તમને જે ન્યુમરેટર છે એટલે કે તમારો અંશ છે ત્યાં દ્રાવ્ય આવશે. ગુજરાતી મીડિયમમાં આપણે અંશમાં દ્રાવ્ય અને છેદમાં દ્રાવક અથવા દ્રાવણ આવશે, આવું કીધેલું. અને ઇંગ્લિશ મીડિયમમાં સોલ્યુટ અપોન સોલ્વેન્ટ પ્લસ સોલ્યુશન ઓર સોલ્યુશન. તો આ દ્રાવક શેમાં આવે? તો ઓનલી આ એકમમાં જ આવે, મોલાલિટીમાં. એવું પણ કીધેલું તમને. તો આવી નાની નાની બાબત જો તમે યાદ રાખો તો આ ફોર્મ્યુલા તમને યાદ રહે. અને ફોર્મ્યુલા યાદ રહે તો એના એક્ઝામ્પલ યાદ રહે દોસ્તો. મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ હતું આપણું ફોર્મ્યુલા. મોલ ઓફ કમ્પોનન્ટ અપોન ટોટલ મોલ ઓફ સોલ્યુશન. મોલારિટી, મોલ ઓફ સોલ્યુટ. સોલ્યુટ એટલે દ્રાવ્ય અને સોલ્વેન્ટ એટલે સોલ્યુશન એટલે દ્રાવણ. આ બેમાં આટલો ફરક છે. જો અહીંયા બી દ્રાવ્ય, દ્રાવક, આમાં દ્રાવક આવશે. બાકી આ બધામાં કમ્પોનન્ટ એ એટલે દ્રાવ્ય અને આ મિક્સચર એટલે દ્રાવણ. તો જુઓ, દરેક ફોર્મ્યુલાની અંદર તમને એટલી ખબર પડે છે. પણ મોલ ફ્રેક્શન હોય તો તમારે મોલ અપોન ટોટલ મોલ લેવા પડે. મોલાલિટીમાં મોલ પર કેજી, આ કેજી કોનું? સોલ્વેન્ટનું. તો એનું કોમન ફોર્મ્યુલા આપણે આ પણ લખીએ છીએ. સપોઝ તમને એમ કે કોઈ કે 1 મોલલ ગ્લુકોઝ એક્વાયસ સોલ્યુશન મીન્સ, એટલે 1 મોલર ગ્લુકોઝનું જલીય દ્રાવણ, એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ એવો થાય કે ઇન 1 kg વોટર, મતલબ સોલ્વેન્ટ, 1 મોલ ગ્લુકોઝ ઇઝ ડિઝોલ્વડ. મીન્સ કે 1 લિટર તમે વોટર લીધું હોય અને એમાં ગ્લુકોઝ નાખો છો 1 મોલ, મતલબ 180 ગ્રામ, તો એ કહેવાય 1 મોલલ. તો જુઓ, 180 ગ્રામ અહીંયા લખાય, એનો મોલેક્યુલર માસ બી 180 છે, તો 180 કેન્સલ થાય અને આ 1 લિટર હતું તો આન્સર m ઇઝ ઇક્વલ ટુ 1 આવે. હિયર ઓલ્સો 1 kg તમે લઈ લો અને અહીંયા 1 મોલ નાખો તો આ મોલાલિટી પણ કેટલી થાય? 1 થાય. તો બસ આ રીતે તમારે ફોર્મ્યુલાસને ગોખવાના નથી, સમજવાના છે. શું કરવાના છે? સમજવાના છે, અન્ડરસ્ટેન્ડ કરવાના છે. એટલે મિત્રો, આ જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ ત્યાં ફોર્મ્યુલાસ છે. તમારે એ ફોર્મ્યુલાના સ્ક્રીનશોટ્સ લેવા હોય તો તમે લઈ શકો છો. ચલો, ટેક ધ સ્ક્રીનશોટ.
ચલો ઓકે, લઈ લીધો છે લગે છે, અને આનું પણ લઈ લો. ચાલો ઓકે દોસ્તો, તો અહીંયા આપણે હવે એક્ઝામ્પલ કરીએ છીએ. એક્ઝામ્પલ 2.1 જોઈએ. ક્વેશ્ચન જુઓ દોસ્તો. चलो तो आपने क्वेश्चन पढ़ा होगा. क्वेश्चन रीड किया. मैं क्वेश्चन को गुजराती के अंदर देख रहा हूं. आप लोग इंग्लिश मीडियम में, बच्चे इंग्लिश में भी देख सकते होंगे कि भाई जो कोयडो 2.1 છે, 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, બેટા 20% દળ છે. દળથી ઇથિલિન ગ્લાયકોલ નું ફોર્મ્યુલા થાય C2H6O2. આ ટાઈપનું ફોર્મ્યુલા છે, કદાચ યાદ હોય તો આપણને. C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. શું ગણો? યસ, મોલ અંશ ખાલી જગ્યા. ચલો 20% દળથી આવો શબ્દ છે તો એને કહેવાય 20% W/W છે. મીન્સ શું લખાય? in 100 gram solution 20 gram ethylene glycol is dissolved. मतलब એવો થાય દોસ્તો કે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઓગળેલો છે. સમજો. તો દોસ્તો માસ ઓફ સોલ્યુટ એટલે કે દ્રાવ્ય કેટલો છે? 20 ગ્રામ. માસ ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણ 100 ગ્રામ થાય. આ કેટલા બાળકોને ખબર પડી? સમજાઈ ગયું દોસ્તો? આ યસ ઓર નોટ? આ ફોર્મ્યુલા ઉપરથી તમે આવું લખો. ગુજરાતીની અંદર શું લખાય? તમારે લખવું હોય તો સેન્ટેન્સ લખો. 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઓગળેલો છે. ઓકે, તો આને કહી શકો છો આવી રીતે. તો દોસ્તો આની અંદર આપણને મોલ ફ્રેક્શન પૂછ્યા છે. મોલ અંશ મતલબ મોલ ફ્રેક્શન. તો મોલ ફ્રેક્શન કેવી રીતે ફાઇન્ડ થાય? તો ડિયર સ્ટુડન્ટ, તમને એમ કીધું હોય ઇથિલિન ગ્લાયકોલ ના મોલ અંશ બરાબર ઇથિલિન ગ્લાયકોલ ના મોલ મીન્સ મોલ ઓફ ઇથિલિન ગ્લાયકોલ અપોન ટોટલ મોલ. આ બંનેના મોલ. હું અહીંયા બેટા કહી દઉં, ઇથિલિન ગ્લાયકોલ ને A કહું અને આ સોલ્યુશન તમારું એક્વાયસમાં હોય, હા, તો તમારું પાણી H2O ના મોલ, H2O ને આપણે B કહીએ છીએ. તો આપણને અહીંયા આગળ શું જોઈએ છે? ગ્લાયકોલ ના મોલ અપોન ટોટલ મોલ, Na અપોન Na પ્લસ Nb આવું જોઈએ છે. ચલો Na બરાબર શું લખાય? Wa અપોન Ma. મોલ નો ફોર્મ્યુલા થાય મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલેક્યુલર માસ.
વજન ભાગ્યા આણ્વીય દળ, તો વજન તો 20 ગ્રામ છે, તો બેટા ઇથિલિન ગ્લાયકોલનો આણ્વીય દળ કેટલો? MA. તો જુઓ બેટા 12 દુ 24 24 પ્લસ હાઇડ્રોજનનો 6 પ્લસ 16 દુ 32 કેટલો થાય છે? 30. અને કેટલો આન્સર આવ્યા? હેલો, ટોટલ કેટલું થયા? તો આઈ થિંક ઇટ ઇઝ 62 ગ્રામ પર મોલ. એ સાચી વાત છે? હેલો દોસ્તો, આ સાચી વાત છે? યસ. ચલો હવે જુઓ તમે અહીંયા NB ઇઝ ઇક્વલ ટુ WB अपॉन MB है ना, WB अपॉन MB. તો બેટા WB કેટલું? પાણીનું માસ. આ તો સોલ્યુશનનું છે એટલે WB ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 20. કેમ એટલું કરવું પડે? કારણ કે ટોટલ સોલ્યુશનમાં સોલ્યુટ અને સોલ્વેન્ટ બંને છે. તમને તો સોલ્વેન્ટ જોઈએ છે એટલે આપણે એને લખીએ છીએ 80 ગ્રામ ડિવાઈડ બાય 18. ચલો, કોઈ ડાઉટ છે? નથી. તો આપણે બસ આવી રીતે જ્યારે એના મોલ ફ્રેક્શન જોઈએ તો એના માટે મોલ જોઈએ 0.322 મોલ અને આના થાય છે 4.444 મોલ. દોસ્તો, આ બંનેના મોલ તમારી પાસે આવી ગયા તો હવે તમે લખી શકો XA બરાબર NA અપોન NA પ્લસ NB. ચલો, NA છે 0.322 ડિવાઈડ બાય NA ઇઝ ઇક્વલ ટુ 0.322 પ્લસ 4.444. તો શું આન્સર આવે છે આપણું? આનો બંનેનું એડિશન કરવાનું. સોરી, 4.766 is equal to your answer is 0.9329 0.068. આ થયો તમારો XA જે તમારે શોધવાનો છે. સિમિલરલી અગર તમને વોટરનો મોલ ફ્રેક્શન માંગ્યો હોય તો તમે XB શોધશો તો એ તમે આનો 1 માંથી માઇનસ કરો એટલો બી આન્સર આવે. કાં તો આ જ ફોર્મ્યુલાથી તમે શોધો તો ઉપર થઈ જાય 4.444 અપોન ટોટલ મોલ. યુ ગોટ ધ આન્સર ઇઝ 30 this. ચલો, ક્લિયર છે બેટા? ઓકે, એક આન્સર આવી જાય છે બધાને? એટલે આમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે ફોર્મ્યુલાની અંદર 20% દળથી ઇથિલિન આપ્યો છે એનો मीनिंग એવો થાય कि भाई W बाई W दिया है और ये W बाई W क्या मतलब निकालता है? 100 ग्राम में 20 ग्राम मीन्स 20%, और परसेंट तो आप अच्छे से निकाल सकते होंगे. चलो, उसके बाद जो आ रहा है एग्जाम्पल नंबर 2 फास्ट 2.2. तो देखो 450 ml द्रावण में 5 ग्राम NaOH धरावता द्रावणनी मोलारिटी. काउंट द मोलारिटी कैपिटल M इज इक्वल टू डैश 450 ml द्रावण 450 ml द्रावण एंड मास जो है वो 5 ग्राम है और लिया है आपने NaOH. बेटा मोलारिटी નું ફોર્મ્યુલા આપણે બધા જાણીએ છીએ. દ્રાવ્યનું વજન શું ભાઈ? દ્રાવ્યનું વજન ઇન ગ્રામ અપોન દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આ કદાચ યાદ હશે. આ દ્રાવ્યનો મતલબ થાય સોલ્યુટ અને આ સોલ્યુશન
વોલ્યુમમાં. ચલો આ બધી વેલ્યુઝ તમને આપી છે, તો તમારી પાસે શું નથી? એમ નથી તમારી પાસે NaOH માટે. તો NaOH માટે જો તમારે એમ શોધવો હોય તો શું થઈ જાય? આઈ થિંક ઇટ ઇઝ 40 ગ્રામ પર મોલ. તો તમારી પાસે બધું જ છે. 40 મલ્ટીપ્લાય આ લીટરમાં કેટલું થાય? 450, 0.450. તો જુઓ દોસ્તો, શું આન્સર આપણને મળે છે? कैलकुलेटर है तुम्हारी पास? तो यू मस्ट यूज दैट कैलकुलेटर. दोस्तों कैलकुलेटर यूज कर सकते हो आप. तो आपको कौन सा आंसर मिल रहा है? वेरी गुड, 0.277 है ना. अच्छी बात है. मैं किसी को भी ये आंसर बोलने के लिए बोलूंगा दोस्तों, तो उसको तुरंत ही मुझे आंसर देना पड़ेगा, है ना. तो क्या आप लोग अलाइव हो, मतलब जिंदा हो? हेलो, यस. वेरी गुड. तो अब मुझे लग रहा है कि आप लोग जिंदा हो और जी रहे हो. तो आपको आंसर मिल गया होगा. बस इतना इजी है, लेकिन आपको ये फॉर्मूला आना चाहिए. अब आ रहा है क्वेश्चन नंबर कौन सा? 2.3 वाला. कि भाई 2.3 के अंदर क्या लिखा है? 75 ग्राम बेंजीन में 2.5 ग्राम इथेनोइक एसिड सॉल्युबल किया है. बेटा अगर आपके पास ये बेंजीन है इसके बीकर में और उसमें इथेनोइक एसिड डाला है, अच्छी बात है, आपको फॉर्मूला याद रखने की आवश्यकता नहीं है. ये W बेंजीन इज इक्वल टू 75 ग्राम और W मिथेनोइक एसिड इज इक्वल टू 2.5 ग्राम. ये दोनों लिए हैं. तो मोलालिटी फाइंड करनी है. यस. तो बेटा इसमें W ऑफ, मैं क्या बोल रहा हूं? सॉल्यूट एंड सॉल्वेंट. तो ये दोनों में सॉल्वेंट को 1 नंबर दे दे और सॉल्यूट को 2 नंबर दे देंगे तो चलेगा? चलाना पड़ेगा. तो दोस्तों मोलालिटी फाइंड करनी है. हमारे पास सॉल्यूट का मास है 2.5 ग्राम और सॉल्वेंट का मास है 75 ग्राम. ओके. तो मोलालिटी का फॉर्मूला होता है मास ऑफ सॉल्यूट इन ग्राम अपॉन मोलिकुलर मास ऑफ सॉल्यूट इनटू सॉरी मास ऑफ सॉल्वेंट. गुजरात इन केजी, गुजराती मीडियम में शू कहेवाय? सॉल्यूट मतलब द्राव्यनु वजन अपॉन द्राव्यनो आणवीय दळ गुण્યા દ્રાવકનું वजन किलोग्राम में. चलो तमारी पासे आ ग्राम है, द्रावक 0.075 लखाय. 2.5 डिवाइड बाय तमारी पासे आ कोण है? एसिटिक एसिड. एनु मोलिक्युलर मास केटलू? M एसिटिक एसिड M2 इज इक्वल टू शू? C2 है तो 24, H4 है तो 2, O है तो 32, 16 32. तो आपने शू मળી જાય છે? नहीं, हाइड्रोजन 4 है. यस. तो कितना हो जाएगा ये टोटल? 28 एंड आई थिंक इट्स 60 ग्राम पर मोल. 60 मल्टीप्लाई 0.075. चलो बेटा इसका आंसर किसी के दिमाग में, किसी के कैलकुलेटर में आ रहा है? हैं? यस और नॉट? तो कितना आ रहा है? कार्तिक आप बताओ भाई.
कार्तिक आप बताओ, कार्तिक बेचारा है या नहीं है वही पता नहीं है, और बोलेगा कि मैं तो प्रेजेंट था। कोई बात नहीं, चलो मुझे लग रहा है कार्तिक के अलावा सबका आंसर मिल गया है आपको। ओके बेटा, फिर आते हैं इंटेक्स के क्वेश्चन, है ना। ये इजी है, आप अच्छे से प्रिपेयर करना, सिर्फ फॉर्मूला को अच्छे से समझ लो तो आंसर मिल जाएगा। इंटेक्स में 2.1 है, जो 22 ग्राम बेंजीन, 22 ग्राम बेंजीन, देखो 22 ग्राम बेंजीन C6H6 ऐसा लिखा है, 122 ग्राम કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 માં મિક્સ કરવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળથી ટકાવારી કેટલી? અચ્છા, આ બંનેનું પર્સન્ટેજ કેટલું? તો બેટા પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે આપણી પાસે? 100 મલ્ટીપ્લાય W કોનું 22 ડિવાઈડ બાય ટોટલ જ્યારે બંનેનું કરીએ સોલ્યુશન તો 22 પ્લસ 122 144, આ જે આવે એ પર્સન્ટેજ ઓફ કોના? C6H6 ના. સિમિલરલી પર્સન્ટેજ W/W માં 100 ડિવાઈડ બાય CCl4 શોધવું હોય તો 124 जे आवे ते ऑफ CCl4। बच्चों अच्छा, इसमें कोई डाउट है तो आप पूछ सकते हो। मैंने क्या किया आपको पता तो है ना फॉर्मूला उसका, परसेंटेज W/W इज इक्वल टू 100 मास ऑफ सॉल्यूट इन ग्राम टोटल मास ऑफ सॉल्यूशन, मास ऑफ सॉल्यूशन। तो बेटा 22 ग्राम ग्लूकोज ने 122 ग्राम CCl4 में ओगाड़ो અને તમને બેન્ઝીનના તમને શું જોઈએ છે? ટકા જોઈએ તો બેન્ઝીનનું વજન ભાગ્યા ટોટલ વજન, અને CCl4 ના ટકા જોઈએ તો એના વજન ભાગ્યા આટલા વજન। આ ચાલો આનો આન્સર શું આવે છે પહેલાનો, જલ્દી બોલજો। 15.27, वेरी गुड। गुड, चलो હવે આ 122 મલ્ટીપ્લાય 100 તો આ કેટલો આવે છે? 84.72। ટોટલ સોલ્યુશનના પર્સન્ટેજ તમને 100% મળે છે તો આપણો આન્સર રેડી છે। ચાલો 2.2 હું શોર્ટમાં આન્સર લાવવા ટ્રાય કરું છું। 30% દળથી આનો મતલબ શું થાય કે ઇટ ઇઝ કોલ્ડ 30% W/W। બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બેન્ઝીનના મોલ અંશ શોધો। ઓહો હો, આ શું છે? C6H6 in CCl4 આ આપેલું છે। તો ફાઇન્ડ ધ મોલ ફ્રેક્શન ઓફ બેન્ઝીન, ખાલી જગ્યા। ચલો મોલ અંશ તમારે ગણવા હોય તો તમારી પાસે એક જ રસ્તા છે, એક ही रास्ता, બંનેના મોલ હોવા જોઈએ, અને બંનેના મોલ માટે બંનેનું શું હોવું જોઈએ? વજન હોવું જોઈએ, માસ હોવું જોઈએ, અને બંનેના માસ માટે તમને ખાલી આટલો ક્લુ આપ્યો છે 30% W/W। તો આનો મીનિંગ શું કાઢીએ છીએ આપણે? 100 ગ્રામ સોલ્યુશનમાં 30 ગ્રામ C6H6 is
ડિઝોલ્વ ઓગળેલો છે, મતલબ 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ બેન્ઝીન ઓગળેલો છે, આવું કહી શકો તમે? યસ બેટા. તો તમારી પાસે W ઓફ બેન્ઝીન એટલે C6H6, એને હું એ કહું છું અને પેલાને B કહું છું. કોને? CCl4 ને, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. જોજો આના નામ જે છે ને બહુ ઇઝી હોય છે, પણ આપણે વિચારીએ તો WA કેટલું થયું? 30 ગ્રામ. WB આપણી પાસે નથી, પણ એટલી તો ખબર પડે ટોટલ સોલ્યુશનનું વજન 100 ગ્રામ છે અને બેન્ઝીનનું વજન તમારું 30 ગ્રામ છે, તો આ કેટલું થાય? 70 ગ્રામ. તો બસ બેટા તમારી પાસે હવે શોધવું છે તો તમારે મોલ ફ્રેક્શન શોધવા છે. XA ઇઝ ઇક્વલ ટુ ડેશ. તો આ શું થયું? શું બતાવે છે? આ શું સમજાવે છે? तो હું તમને बताऊं कि भाई अगर आपको चाहिए ये XA तो Na/NB नहीं, Na/Na प्लस NB मतलब टोटल मोल. चलो आ फॉर्म्युला तो है તમારી પાસે. એના માટે તમને આટલી તો ખબર છે કે WA અને WB હોય અને તમારે Na શોધવો હોય તો માસ જોઈએ. તો વોટ ઇઝ Ma and what is MB? ચલો હું તમારી પાસે અપેક્ષા રાખું Ma for C6H6 કેટલો? બોલો ચાલો જલ્દી. I want answer from English medium students. First. Now गुजराती मीडियम स्टूडेंट, वेरी गुड. तो भाई बच्चे सो रहे हैं ऐसा लग रहा है इंग्लिश मीडियम के अंदर, और लाइफ में भी मुझे लग रहा है वो सोते ही रहेंगे. कहाँ चले गए सब? तो देखो अभी 78 ग्राम पर मोल है क्योंकि बार छंक 72, 12 6 72 एंड H मतलब 6 हो जाएंगे, तो 72 प्लस 6 मतलब 78. तो दोस्तों अभी क्या होता है, जनरली मुझे ऐसा लग रहा है कि कुछ बच्चे बेचारे ऐसे हैं कि जो आंसर पहले बच्चे दे देते हैं उसी को रिपीट करके देते थे. चलो पहले 5 बच्चों ने सेम दिया तो वही मेरा आंसर होना चाहिए, तो वो दे देते हैं, मतलब बना रहे हैं अपने आप को. तो ऐसा मत करना, क्योंकि खुद बन रहे हो, ऐसा मत करना भाई. और दुनिया आपसे नहीं बनती, वो भी ध्यान रखना. चलो अब CCl4 का फाइंड करना है. वेरी गुड मेहंदी. 152 ग्राम पर मोल, नॉट अ मोल. ओके 52 या 54? 52. नाइस. तो इस चीज से मुझे ये लग रहा है कि अब सब लोग जग गए हैं. तो WA/NA MA है ना, और NB इज इक्वल टू WB/MB. चलो WA क्या है? 30/MA कितना है? 78. ये कितना है? 152 ये कितना है? 70. नो गलती 70 ग्राम डिवाइड बाय 152. चलो बेटा Na का वैल्यू क्या आ रहा है? जल्दी से बताओ, फास्ट. हेलो सर. सर कितना? सर हाँ MB ની વેલ્યુ 154 આવ્યા કરે મારી. કેમ એવી આવ્યા કરે? 35.5 મલ્ટીપ્લાય 4, तो इट इज अ 140 है. સર તે જ 154 આવશે. एक्सक्यूज मी. हाँ ये 72 1 मतलब मल्टीप्लाई 142 प्लस कार्बन नो 12 એટલે 154. यस यस यस, देखा सब लोग कॉपी कर रहे हैं, ऐसा लग रहा है. तो भाई सही आंसर होगा
और गलत होगा, इसका मतलब आप समझ जाओगे, मतलब सेम आंसर और गलत सबका, मतलब समझ गए होंगे। चलो ओके, तो ये आंसर क्या रहा है 30 डिवाइड बाय 78। .384 और इसका कितना आ रहा है 0.46 मतलब 454। नाइस। मोल इसका यूनिट रहेगा, मोल इसका यूनिट रहेगा। अब XA क्या होता है, XA ये दोनों मतलब हम लिख सकते हैं 0। अब देखो यहाँ पे NA प्लस NB क्या होगा 0.84 अपॉन 0.454, कितना आ रहा है ये वैल्यू 8 13 8.0। क्या ये सही है? भाई सही है ये? यस। चलो अब हम क्या कर रहे हैं, XA इज इक्वल टू NA 0.384 डिवाइड बाई 0.838। चलो कितना आंसर आया? .46 458 या 46 भी लिख सकते हो। चलो इसका कोई यूनिट नहीं आता, तो आपका आंसर यहाँ पे आ गया बेंजीन का मोल फ्रैक्शन। अगर आपको इसका भी पूछा है XB का, तो क्या करोगे? माइनस करके करोगे ना। ઓકે ગુડ, ચલો ખબર પડી ગઈ દોસ્તો। તો બસ આવી રીતે તમારે આનો ફોર્મ્યુલા વાઇઝ તમે એક્ઝામ્પલ કરી શકશો। હું તમને ઈચ્છું કે તમે બાકીના એક્ઝામ્પલ કરો 2.3, 4 and 5। તો રેડી છો દોસ્તો કરવા માટે? હા, જેટલું સેલ્ફ કરો, નહીં આવડે તો પૂછો, ડાઉટ પડે તો આપણે એને ક્લિયર કરાવી દઈશું। હવે આપણે નેક્સ્ટ એની અંદર જઈએ છીએ ટોપિકમાં, જેનું હેડિંગ છે સોલ્યુબિલિટી દ્રાવ્યતા। ચાલો બેટા, હવે હું એમ કહું તમને, હવે અહીં એક વસ્તુ જુઓ, એક બીકર આપણી પાસે છે। આ બીકરમાં મેં આટલું વોટર લીધું છે, આટલું લેવલ લીધું છે વોટરનું। એક સીધી વાત હું તમને સમજાવવા માંગુ છું, વોટ ઇઝ સોલ્યુબિલિટી, દ્રાવ્યતા શું છે એ તમને આજે બતાવું છું। દાખલા તરીકે તમે એક બીકર લીધું અથવા તો ગ્લાસ લીધો, ઘરે બેઠા છો તો એક ગ્લાસ લીધો, એ ગ્લાસને તમે અડધો ભરી દીધો પાણીથી। હવે એની અંદર ચમચીથી શું નાખો છો? સોલ્ટ। સસ્તું લઈએ છીએ આપણે, નહીં તો આપણે સુગર નખાવતો। એક ચમચી સોલ્ટ એની અંદર નાખ્યું, હા, એક સ્પૂન સોલ્ટ એની અંદર શું કર્યું આપણે? નાખ્યું। હવે એ નાખ્યા પછી થોડું હલાવ્યું એટલે આ ઓગળી ગયું અંદર, તો ડિઝોલ્વ થઈ ગયું સર, હા કે ના? ટેમ્પરેચર જે છે ને, ટેમ્પરેચર T અચળ છે, કોન્સ્ટન્ટ છે, ઓકે। અને જે તમારું વોલ્યુમ તમે લેવા માંગો છો, શું કહેવાય એને? સોલ્વેન્ટ એ બી કોન્સ્ટન્ટ, એ બી અચળ। સોલ્વેન્ટ એટલે દ્રાવક પણ અચળ છે, એનું કદ અચળ છે, એનું જથ્થો અચળ છે, આ બે વસ્તુ અચળ છે।
તમે બદલતા નથી. રૂમ ટેમ્પરેચર ઉપર તમે તમારા ઘરે એક બીકર ટેબલ પર મૂકી અથવા તો એક ગ્લાસ ટેબલ પર મૂકી એની અંદર થોડું પાણી ફિક્સ લઈ લીધું અમાઉન્ટમાં, ફિક્સ અમાઉન્ટ ઓફ વોટર એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. યુ એડ સોલ્ટ NaCl 1 ટેસ્ટ સ્પૂન. એક ચમચી જેટલું આપણે મીઠું આની અંદર નાખ્યું અને ઓગાળ્યું, તે ઓગળી ગયું. ચાલો, ઓગળી ગયું બધાને. પછી તમે શું કરો છો કે એમાં બીજી ચમચી મીઠું નાખ્યું અને થોડું હલાવ્યું, થોડોક ટાઈમ, વધારે ટાઈમ સુધી થોડું હલાવવું પડ્યું અને પછી એ મીઠું એની અંદર ઓગળી ગયું. થર્ડ ચમચ તમે એની અંદર નાખ્યું અને હલાવ્યું તો એ માત્ર હાફ ચમચ જેટલું જ એની અંદર ઓગળ્યું, બાકીનું મીઠું આમ નીચે દેખાયું તમને. હવે એ સ્ટર કરવાથી ઓગળતું નથી. મતલબ શું થવાનું કે એ ઓગળ્યું નહીં એટલે એની સોલ્યુબિલિટી, મતલબ કોની, સોલ્ટની આટલા પાણીમાં સોલ્યુબિલિટી 2.5 સ્પૂન છે એમ કહેવાય, 2.5 સ્પૂન જેટલી છે. સીધી વાત છે ને. આટલા પાણીમાં 1 લીટર પાણી લીધું હોય તો એની અંદર આટલું જ એ સોલ્યુબલ થાય છે. તો સોલ્યુબિલિટીનો મતલબ આવો થાય. તમે ઘરે ખાંડ નાખો પાણીની અંદર, શુગર, અને પછી હલાવો, પછી એક મેક્સિમમ અમાઉન્ટ સુધી એ સોલ્યુબલ થાય અને પછી એ સોલ્યુબલ થતું નથી. એ મેક્સિમમ અમાઉન્ટ જે છે, વધુ વધુ જે માત્રા છે તમારા પદાર્થની કે જેટલો ઓગળે છે, આ અચળ તાપમાને અને અચળ કદે, અચળ દ્રાવકના જથ્થાએ જ્યારે ઓગળે છે ત્યારે એ જે ચોક્કસ અમાઉન્ટ છે, વધુ વધુ અમાઉન્ટ છે, એને જ કહેવાય જે તે પદાર્થની દ્રાવ્યતા, એટલે કે સોલ્યુબિલિટી. ચલો, એક વર્ડ તમને ખ્યાલ આવી ગયો? Solubility is depend on solute, solvent. હા, સોલ્યુટ અને સોલ્વેન્ટ ના નેચર ઉપર આધાર રાખે. મતલબ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર. આ ઉપરાંત ટેમ્પરેચર એન્ડ પ્રેશર પર આધાર રાખે છે. ડિપેન્ડ્સ ઓન. સોલ્યુબિલિટી કોના ઉપર આધાર રાખે? તો તાપમાન, દબાણ, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ, આટલી વસ્તુ ઉપર આધાર રાખે છે. ચાલો, ક્લિયર થઈ જાય છે. હવે સોલ્યુબિલિટીની અંદર એક વર્ડ આવે છે, સોલ્યુબિલિટી of solid in liquid. Solid in liquid. તો દોસ્તો, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. બેટા, આપણે 2 બીકર લીધા છે. એક બીકરમાં આપણે H2O વોટર લઈએ છીએ અને બીજા બીકરમાં C6H6 લઈએ છીએ. હે ને? ઓકે. હવે આની અંદર તમે, હું એમ કહું કે તમે આમાં ખાંડ નાખો અને NaCl નાખો, શું આ બંને સોલ્યુબલ થશે? હે ભાઈ, સોલ્યુબલ થશે? યસ, સોલ્યુબલ થાય છે. એ જ ખાંડ અને NaCl આમાં નાખો તો સોલ્યુબલ થશે? તો કહેવાય છે ભાઈ કે સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ પાણીમાં ઝડપથી ઓગળે છે. જ્યારે તમે આને જ શેમાં નાખવા જાઓ? તમારા
બેન્ઝીનમાં તો આ બંને ઓગળતા નથી. બસ આ રીઝન શું હશે તેની વાત પછી કરીએ. તો આ સોલ્યુબિલિટી એટલે કે સોલ્યુબલ થતો નથી. બીજું એક એક્ઝામ્પલ લઈએ. આમાં નેફ્થેલિન અને એન્થ્રેસિન, આ જેટલા બી હું નામ બોલું છું એનું બંધારણ તમને સ્ટ્રક્ચર આવડે છે દોસ્તો? વોટરનું સ્ટ્રક્ચર આવડે છે? આવડતું હોય તો હા લખો ખાલી. યસ. ચલો પછી ખાંડનું ફોર્મ્યુલા આવડે છે? આવડતું હોય તો હા, ના આવડતું હોય તો ના. તો મને બતાવતા ફાવે કે તમને નથી આવડતું તો હું બતાવું. ખાંડનું ફોર્મ્યુલા, ચાલો એક જ વ્યક્તિને નથી આવડતું, બાકી બધાને આવડે છે, બધા જ આવું માને છે. મોલેક્યુલર ફોર્મ્યુલા 2 જણને, 3 જણને, 4 જણને નથી આવડતું, બાકી બધાને આવડે છે એવું લોકો માને છે. ખાંડ એટલે કે શુગર એટલે કે સુક્રોઝ. ઘણા કહે છે C6H12O6, પણ એ બિલકુલ ખોટું છે. C12H22O11 આ એનું સૂત્ર છે. ઓકે, 2 ગ્લુકોઝ આવે એમાં, પાણીનો મોલેક્યુલ રિમૂવ થાય. ચલો થર્ડ આવે છે નેપ્થેલિન નું ફોર્મ્યુલા આવડે છે? હા તો હા, ના તો ના. ગુડ. નાઇસ. બે બાળકો છે કે જેમને નથી આવડતું. 3 नेफ्थेलिन, नेफ्थेलिन जो है वो बेंजीन का चिपका बेंजीन दूसरा ऐसे चिपका. हाँ, आडू बेंजीन चिपकતું નથી, નહીતર એને કહેવાય બાયફિનાઇલ. આને કહેવાય નેફ્થેલિન, જે આપણે કપૂરની ગોળી સ્મેલ માટે જે યુઝ કરીએ ને, ડામરની ગોળી તે છે. ચલો એન્થ્રેસિન કોઈને આવડે છે? હા તો હા, ના તો ના. 1 2 3 4 5 એક જણને આવડે છે, 2 3. ચલો 3 જણને આવડે છે અને 4 જણને. હા, વર્ડ આપણે ઘણીવાર એવું લાગે કે પહેલી વાર સાંભળીએ છીએ, બટ એન્થ્રેસિન નો મોટો ભાઈ નેફ્થેલિન છે, એમાં આવી રીતે ત્રીજું બેન્ઝીન ચીપકેલું હોય છે, એટલે એને કહેવાય નેફ્થેલિન. શું કહેવાય? નેફ્થેલિન. તો દોસ્તો આ બંને જણા નેફ્થેલિન, આટલો એન્થ્રેસિન અને નેફ્થેલિન, અને આ 3 આવે તો એન્થ્રેસિન. ખબર પડી? તો આ બંધારણ એ બંને જણા બેન્ઝીનમાં સોલ્યુબલ થાય. ઓકે, આ બધા બેન્ઝીનમાં સોલ્યુબલ થાય. બટ એટલે આ નેફ્થેલિન, એન્થ્રેસિન બેન્ઝીનમાં સોલ્યુબલ થાય, પણ પાણીમાં સોલ્યુબલ થતા નથી. ખબર પડી? કેમ? એના રીઝન, એનું એક રીઝન કોમન જો આપણે વિચારીએ અને જોઈએ, સમજીએ, તો એવું કહી શકાય કે ભાઈ ગમતા સોલ્વેન્ટ, ગમતા એટલે કેવા? લાઇકવાઇઝ ટાઈપના તમારા સોલ્વેન્ટ. ધ્રુવીય દ્રાવ્ય, ધ્રુવીય દ્રાવકમાં ઓગળે. ઇંગ્લિશમાં શું કહેવાય? ધ્રુવીય એટલે પોલર. પોલર સોલ્યુટ કેન ડિઝોલ્વ ઇન પોલર સોલ્વેન્ટ. એટલે લાઇક વાઇઝ ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર. અધ્રુવીય દ્રાવ્ય, અધ્રુવીય દ્રાવકમાં
ઓગળે મતલબ નોન પોલર સોલ્યુટ dissolved in non polar solvent. બટ ધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ન ઓગળે. તો ન ઓગળવા પાછળના રીઝન અને ઓગળવા પાછળનું રીઝન એ આ 3 લાઈનમાં છે. ઓકે, વેરી નાઇસ. એક મસ્ત શબ્દ આવે છે સંતૃપ્ત દ્રાવણ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેચ્યુરેટેડ સોલ્યુશન. તો સેચ્યુરેટેડ સોલ્યુશન અથવા તો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? अल्कोहल पोलर है कि नॉन पोलर है, मतलब ध्रुवीय कि अध्रुवीय? नहीं पता. इथेनॉल ए ध्रुवीय है दोस्तों, એટલે તો એ હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. અને એ પોલર હોવું અથવા તો ધ્રુવીય હોવું એનો મિનિંગ શું? એમાં પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા હોવું, બસ આટલો વિચાર કરવાનો આપણે. તો પોલારિટી ખબર પડી જાય, ધ્રુવીયતા ખબર પડે. અધ્રુવીય હોય તો આવું ના હોય. બેન્ઝીન છે બેન્ઝીન, તો બેન્ઝીનની અંદર શું થાય? કાર્બન સાથે હાઇડ્રોજન હોય, બધા એ જ હોય ને. તો એમાં કાર્બન અને હાઇડ્રોજનની જે પોલારિટી છે તો ઓલમોસ્ટ સેમ છે. સોરી, શું કહેવાય ને, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી સેમ છે ઓલમોસ્ટ. એટલે એ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા ન બને, એટલે પોલર ના બને. તમને એવું થાય કે ધ્રુવીય કોને કહેવાય ને અધ્રુવીય કેવી રીતે ઓળખાય? તો વર્ડની અંદર એનો આન્સર છે કે જો એના માથે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા હોય તો જ એ પોલર, અને ના હોય તો નોન પોલર. હવે કોણ બનાવી શકે? તો જેમાં વિદ્યુત ઋણતા એટલે કે બ્રેકેટમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ વધારે હોય, તફાવત ઘણો હોય, તો એને આપણે કહીએ છીએ પોલર બનાવે. બરોબર છે? એટલે એ બધું તમારે કોઈ પણ મોલેક્યુલમાં આ જ જોવાનું. તો જો આમાં કાર્બન સાથે હાઇડ્રોજન છે, એટલે મિથેન તમને આપ્યો હોય, મિથેન CH4, આ પોલર કે નોન પોલર? મિથેન પોલર કે નોન પોલર? કારણ કે મિથેનમાં કાર્બન સાથે હાઇડ્રોજન જ હોય. એટલે સીધી વાત છે, હું શુદ્ધ ગુજરાતીમાં સમજાવું. અધ્રુવીય અને ધ્રુવીય કે બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય, બે એટમ, ત્યારે એમની વચ્ચેનું જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, વિદ્યુત ઋણતા ના કારણે બે વચ્ચેના આ ઇલેક્ટ્રોન જે છે એ એક બાજુ આકર્ષાય, અને આકર્ષાય એટલે શું બને? પોઝિટિવ બને. અને પોઝિટિવ બને તો શું મળે? પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. અને એના લીધે શું બને? પોલર બને. એવો પોલર સામેવાળા પોલરમાં સોલ્યુબલ થાય. બરોબર? આ યાદ રાખવાનું. ચલો, એટલે તમારી કોઈ પણ પ્રકારની સોલ્યુબિલિટી છે એ આનાથી ડિસાઇડ થાય છે. સેચ્યુરેટેડ સોલ્યુશન કોને કહેવાય? સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો દોસ્તો ફટાફટ. ગુડ. હવે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય?
बेटा आपको पता होना चाहिए कि जो हमने एग्जाम्पल पहले लिया था बीकर वाला, उसमें फिक्स अमाउंट ऑफ वाटर लिया है ना, अचड़ जથ્થાનું પાણી અને શું લીધું, અચળ ટેમ્પરેચર. ખબર પડી? બે વસ્તુ કોન્સ્ટન્ટ લેવાની, એટલે प्रोपोर्शन ऑफ सॉल्वेंट फिक्स होगा और टेम्परेचर फिक्स होगा. अब हम सॉल्यूट को क्या करते हैं, उसमें डालते हैं. उसकी जो मैक्सिमम अमाउंट होती है वो एक बार डिसॉल्व हो गई, मतलब उसकी सॉल्युबिलिटी आ गई. उसके बाद वाला सॉल्यूट मतलब द्रव्य એની અંદર ઓગળતો નથી, તો એને શું કહેશો? હવે આની અંદર શું થાય કે તમે એક પોઝિશન સુધી ઓગાળતા ગયા, ઘણા બધા ઓગળી ગયા, પછી તો નીચે પડી રહે છે. હવે નીચે પડી રહે એટલે શું કહેવાય? સેચ્યુરેટેડ સોલ્યુશન. નમકનું તમારે સેચ્યુરેટેડ સોલ્યુશન તમારે ઘરે બનાવવું હોય તો શું કરવાનું? એક ગ્લાસ લેવાનો, હે ને, એ ગ્લાસની અંદર હાફ ફિલ વોટર લઈ લેવાનું નોર્મલ ટેમ્પરેચર પર, અને એમાં એક ચમચી ખાંડ નાખવાની અથવા તો સોલ્ટ નાખવાનું. એ ઓગળી જાય એટલે પાછી બીજી ચમચી નાખો, ત્રીજી ચમચી નાખો, પછી ઓગળે નહીં અને તમે બહુ સ્ટર કર્યા પછી પણ ના ઓગળે, એનો મતલબ એમ થયો કે એ સોલ્યુશન શું થયું? સેચ્યુરેટેડ બની ગયું. બસ ક્લિયર છે બેટા? સેચ્યુરેટેડ સોલ્યુશનનો મિનિંગ શું થાય છે? બસ આ રીતે તમારે સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું થાય. તો બસ આટલી વસ્તુ છે. કોઈ તમને એમ પૂછે કે હવે આ મીઠું ઓગળેલું છે, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, તાપમાનની અસર દ્રાવ્યતા પર શું થાય? હવે મને એમ કે મીઠું ઓગળતું નહોતું, હવે તમે આને ચૂલા ઉપર મૂકો તો આ મીઠું ઓગળી જશે? હા કે નામાં જવાબ આપો. યસ. એ કેમ મીઠું ઓગળી ગયું? ટેમ્પરેચરની અસર સોલ્યુબિલિટી પર થઈ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ, સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ. આવું કહેવા વાળો સાયન્ટિસ્ટ કોણ હતો? લે ચટેલિયર. કેવો હતો? લે ચટેલિયર. બટ આવું બેટા થાય ક્યારે? એન્ડોથર્મિક રિએક્શનમાં. ઉષ્મા શોષક પ્રક્રિયામાં. પણ ટેમ્પરેચર ઇન્ક્રીઝ, સોલ્યુબિલિટી ડિક્રીઝ પણ થઈ શકે, તો એ ક્યારે થાય? એક્ઝોથર્મિકમાં. એને કહેવાય ઉષ્મા ક્ષેપક. ચાલો બેટા, હા એવું નથી કે દરેક વખતે તાપમાન વધારો ને તમારું સોલ્યુબિલિટી વધી જ જાય. તમારી રિએક્શન કેવી છે એના ઉપર ડિપેન્ડેન્ટ છે. આવું કહેવા વાળો વૈજ્ઞાનિક હતો કોણ? લી ચેટેલિયર. ઓકે, આ અંકલને ભૂલવાના નથી આપણે, કારણ કે કોઈ પણ જગ્યાએ તમને એ ખબર પાડી નાખવા વાળા આ જ છે. ચલો, એન્ડોથર્મિક અથવા તો એક્ઝોથર્મિક. એક્ઝોથર્મિકમાં ડેલ્ટા એચ ની વેલ્યુ એ 0 કરતા કેવી હોય? વધારે હોય કે ઓછી હોય? મતલબ ગ્રેટર ધેન મૂકું કે લેસ ધેન મૂકું? નહીં ખબર પડે સર અમને. તો બેટા સીધી વાત છે, એન્ડોથર્મિક હોય. સપોઝ તમે વિચારો કે કોઈ રિએક્શન આપણે કરીએ છીએ આર માંથી પી. ઓકે, અહીંયા આગળ આની એન્થાલ્પી 8 હતી. હવે આ રિએક્શન દાખલા તરીકે ઉષ્મા શોષક છે, એન્ડોથર્મિક છે, એટલે એને ઉષ્મા શું કરી હોય? એબ્ઝોર્બ કરી હોય. તો આની એન્થાલ્પી કેટલી થાય? 10. પ્રોડક્ટની 10 થાય. તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ડેલ્ટા એચ?
HP માઇનસ HR આવું તો ખબર છે ને? પ્રોડક્ટની એન્થાલ્પી 10 ઓછા 8 એટલે ઓલવેઝ પોઝિટિવ મળે. યસ ઓર નોટ? ઓલવેઝ પોઝિટિવ મળે, અને પોઝિટિવ મળે એટલે આપણે લખી શકીએ ઇટ્સ અ ગ્રેટર ધેન 0. હવે બીજું ઓપ્શન, તમને આ તમારી અન્ડરસ્ટેન્ડિંગ આવી રીતે રાખવાની છે. ઉષ્માક્ષેપક રિએક્શન હોય તો અહીંયા 10 હતું, તો તમારી એને એન્થાલ્પી ગુમાવી તો 8 થઈ જાય. ફોર્મ્યુલા તો આ જ છે, HP માઇનસ HR. તો 8 માઇનસ 10 એનો મતલબ થાય -2. તો તમારો આન્સર નેગેટિવ આવે, અને નેગેટિવ આવે તો ડેલ્ટા H ઇઝ લેસ ધેન 0. તમારું કોઈ પણ રિએક્શન એક્ઝો થશે કે એન્ડો થશે એ પ્રેક્ટિકલી તમે પ્રૂવ કરી શકો. ઓકે, ડાયરેક્ટ ખબર ના પડે. હા, એ ખબર પડી કે મીઠું ઓગાળતા હોય ના ઓગાળતું હોય તો તાપમાન વધારે તો ઓગળી જાય. ચાસણી બનાવવા માટે ખાંડ ઓગાળતા હોય પછી ન ઓગળે તો તમે થોડું ગરમ કરો એટલે ઓગળી જાય. તો આ બધા કઈ રિએક્શન હશે? આ એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. આ વિચારવાનું આપણે. કોઈ શક? નો શક. હવે એક મસ્ત ટોપિક આવે છે, ગેસ સોલ્યુબિલિટી ઇન લિક્વિડ. ગેસની લિક્વિડમાં સોલ્યુબિલિટી મતલબ શું? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. તમને ખબર છે બાબા રામદેવ પણ આ કોન્સેપ્ટથી કામ કરે છે. હે, બાબા રામદેવ પણ આ કોન્સેપ્ટથી કામ કરે છે, એ ખબર છે? નથી ખબર સાહેબ. હું તમને સમજાવું. પેપ્સી કોકા કોલા પણ આ કોન્સેપ્ટથી કામ કરે છે. યસ. પછી જે દરિયાની અંદર પેલા મોતી લેવા જાય એને શું કહો છો તમે? મરજીમાં ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીમાં કંઈક એના સ્પેશિયલ નામ આપવામાં આવે છે. કયા ડાઈવર? સ્કુબા ડાઈવર. તો એ પોતાની સાથે પેલો સિલિન્ડર લઈ જાય પાણીની અંદર. તમને ખબર હશે ને બધી વાત. તો એ બધા આ એક કોન્સેપ્ટ ઉપર ચાલશે. આ સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન લિક્વિડ પર ચાલશે. તમને ખબર છે સોડાની બોટલ હોય, પેપ્સી કોકા કોલાની, સ્પ્રાઇટની, અથવા તો દેશી સોડા હોય ગામમાં બનાવેલા, એની અંદર શું કરવામાં આવે છે? CO2 ને ખૂબ પ્રેશર આપી વોટરની અંદર સોલ્યુબલ કરવામાં આવે છે. સીધી વાત. આવું કેમ કરવામાં આવે છે? આવું કરવા પાછળનું રીઝન શું છે? તો આવું કરવા પાછળનું રીઝન એક જ છે કે they wants to soluble your gas in liquid. Yes or not? ચલો, એ તો ખબર પડી ગઈ સાહેબ અમને બધી જ. બાબા રામદેવ વાળી વાત ખબર ના પડી. હા, તો બાબા રામદેવ તમને સવારમાં યોગા કરવાનું કહે છે. તો યોગા જ્યારે કરો ત્યારે તમે ઊંડા શ્વાસ લ્યો છો. હા ને? શું લઈએ છીએ આપણે? ઊંડા શ્વાસ લઈએ છીએ. જો એ ઊંડા શ્વાસ લેતા હોય તો આપણે શું કહી શકીએ? શા માટે આપણે આમ ઊંડા શ્વાસ લઈએ છીએ? નોર્મલી શ્વાસ નથી લેતા આપણે? નેચરલી આપણે શ્વાસ નથી લેતા બેઠા બેઠા? લઈએ છે? તો એ વખતે ઊંડા શ્વાસ લેવા અને નેચરલ શ્વાસ લેવા એમાં કોઈ ફરક ખરો? શું ફરક? સાહેબ, ઓક્સિજન મળે તો ઓક્સિજન તો નોર્મલ ને તમે શ્વાસ લો છો તો પણ મળે છે, પણ પેલો પ્રેશરથી મળે. તમે જેટલું વધારે આમ ઊંડા શ્વાસ લો, રોકો, એટલે તમારા બ્લડની અંદર ઓક્સિજનની સોલ્યુબિલિટી વધે છે. ખબર પડી? એટલે બ્લડની અંદર ઓક્સિજનની સોલ્યુબિલિટી વધવાથી શું થાય? ઓક્સિજન કામ શું કરે? બ્લડના ઇમ્પ્યોર ઓર્ગેનિક મટીરિયલ
મતલબ કેટલાક કાર્બનિક અશુદ્ધિઓ છે એ બધી સાથે ઓક્સિજન રિએક્શન કરે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે, અને એ કાર્બન ડાયોક્સાઇડ પાછો તમે બહાર કાઢો. તો આ શું થઈ પ્રોસેસ? તમે નેચરલી નોર્મલી કરો જ છો, પણ બાબા એમ કહે છે કે તમે પ્રેશરથી જ્યારે ઓક્સિજન બોડીમાં લેશો તો શું થવાનું? વધુ સોલ્યુબલ થશે. કોણ? ઓક્સિજન તમારા બ્લડમાં, તો વધારે ઇમ્પ્યુરિટી રિમૂવ થશે. 5 મિનિટ પ્રાણાયામ સવારે કરવાથી આપણે આખો દિવસ ફ્રેશ કેમ રહી શકીએ? તો એનું પણ નોર્મલ રીઝન આ જ છે. કયું રીઝન છે? કે ભાઈ આપણે ફ્રેશ રહી શકીએ છીએ એનું મુખ્ય રીઝન એ વધુ માત્રામાં ઓક્સિજન સોલ્યુબલ થાય, વધારે ઇમ્પ્યુરિટી બ્લડમાંથી રિમૂવ થાય, એટલે આખો દિવસ આપણો ફ્રેશ જાય. અને ભણતા બાળકોએ તો ખાસ આ કરવું જોઈએ. 5 મિનિટ માટે એકદમ સંપૂર્ણ સ્વસ્થ ખુલ્લા સવારના પૂર્વમાં ખુલ્લા વાતાવરણની અંદર શુદ્ધ હવા લઈ અને જો પ્રાણાયામ જેવું 5 જ મિનિટ કરે, ઊંડા શ્વાસ 5 વાર 10 વાર ખાલી, તો પણ એ બ્લડનું શુદ્ધિકરણ થાય. એમાં હેનરી પણ ખુશ થાય. બાબા રામદેવ જેના નિયમ પર ચાલે છે એ છે દોસ્તો હેનરી. કોણ? હેનરી. ઓળખો છો હેનરી? હેરી પોટર ઓળખીએ છીએ. તો આ હેનરી જે છે એને એ હેનરીએ આપણને એક સુંદર મજાનો પ્રિન્સિપલ આપ્યો છે, નિયમ આપ્યો છે. આ બધા જ કોકા કોલાવાળા બાબા રામદેવ હોય કે સ્કુબા ડાઈવર હોય, એ બધા જ એ હેનરીના નિયમ પર કામ કરે છે. આ સ્કુબા ડાઈવર શું કરે? તો જુઓ બેટા, સ્કુબા ડાઈવર પોતાની સાથે સિલિન્ડર લઈ જાય, એમાં એકલો ઓક્સિજન ન લઈ જાય, નહીં તો એના બી ફેફડા ફાટી જાય. એટલે એમાં પણ ઓક્સિજનની સાથે સાથે એવા કેવા ગેસીસ લઈ જવામાં આવે જેની રિએક્ટિવિટીને થોડી માપની રાખે, ઓછી રાખે. એટલે એવું બી ના થાય કે તમે સાહેબ આપણે નેચરલી તો 21% ઓક્સિજન લઈએ છીએ, તો બાટલામાં 100% નાખી દઈએ અને પછી આમ લઈએ તો શું થાય? તો એ હેરાન થઈ જાય માણસ. તો એ બધા બહુ ડ્રોબેક્સ બી છે એના. ચલો, ક્લિયર છે? યસ ઓર નોટ? હા યા ના? ચલો બેટા, એની સોલ્યુબિલિટીની વાત કરું હું. એક વસ્તુ, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. શું કહેશો? ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો સોલ્યુબિલિટી શું થાય? દ્રાવ્યતા શું થાય ગેસની? બેટા ડિક્રીઝ થાય. એક સીધી વાત, સોડાની બાટલી તમે ઠંડી હોય પીવો અને ગરમ હોય પીવો, મતલબ બહાર રેકમાં મૂકેલી, કઈ મજા આવે? ઠંડી. કેમ ઠંડી મજા આવે? તમે ગ્લાસમાં, સાંભળી લો, એક એક્સપેરિમેન્ટ કરવાનો 10-10 રૂપિયાનો. એક બોટલ તમે એકદમ ચિલ્ડ લીધી, ફ્રીજમાંથી કાઢેલી, અને એક બોટલ તમે કેવી લીધી? બહાર રેકમાં પડેલી કીધી. બંનેના ઢાંકણ ખોલશો તો અવાજ આવશે. એટલે શું? અંદરથી ગેસ નીકળે છે. પછી બંનેને અલગ અલગ ગ્લાસમાં કાઢો. હા કે ના? હું શું કહું છું જોજો. બંનેને અલગ અલગ ગ્લાસમાં કાઢીને ચેક કરો તો શેમાં એફરવન્સીસ એટલે કે ઉભરા વધારે આવશે? ઠંડીમાં કે ગરમમાં? તો ઠંડીમાં વધારે આવશે. અને પેલી નોર્મલ ટેમ્પરેચર વાળી જે બોટલ છે એમાં ઉભરા નથી આવતા. એનું રીઝન કહું તમને હું. ચલો ભાઈ, આ કોકા કોલાની બોટલ હું તમને અહીંયા બતાવું છું, જો તમને પસંદ હોય તો. આ બોટલ આટલી ભરેલી હોય, હા ને? હા કે નહીં? આની અંદર ગેસ આવી રીતે સોલ્યુબલ થયેલો હોય. હવે જો ટેમ્પરેચર વધે એટલે અંદરનો ગેસ બધો બહાર આવી જાય, અહીંયા આ નેકમાં આવી જાય, ગરદનમાં. જેવી બોટલ તમે ખોલો એટલે બહાર નીકળી જાય. એટલે અંદર ગેસ ઓછો સોલ્યુબલ હોય. ઓછો સોલ્યુબલ હોય એટલે જ્યારે તમે આના ગ્લાસમાં કાઢો છો ત્યારે તમને એફરવન્સીસ કેવા મળે? ઓછા. પણ એ જ બોટલને તમે ઠંડી કરેલી હોય તો અહીંયા જે નેકમાં ગેસ હોય એ પણ અંદર જતો રહ્યો ને, સોલ્યુબલ થઈ જાય, વધારે સોલ્યુબલ થાય. અને એના લીધે તમે આની અંદર ગ્લાસમાં કાઢો એટલે ઉભરા આવે. તો સીધી વાત છે. ક્લિયર છે આ વસ્તુ? તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ, સોલ્યુબિલિટી ડિક્રીઝ. આ વસ્તુ ધ્યાન રાખવાનું. અને એના લીધે જ
યોગા પ્રાણાયામ સવારના પૂરમાં કરવામાં આવે, થોડું વાતાવરણનું ટેમ્પરેચર પણ કેવું હોય, થોડું ઓછું હોય, અને બીજું શુદ્ધ વાતાવરણ હોય, અને ત્રીજું કે આપણે પણ બોડી આખું એકદમ પ્યોર હોય, કારણ કે બધા કામકાજ જે છે સવારની ક્રિયાઓ એ પૂર્ણ કરીને આવ્યા હોય. હવે ઇફેક્ટ ઓફ પ્રેશર. બેટા આ ટેમ્પરેચરની અસર તો તમને ખબર પડી ગઈ, તાપમાનની અસર. તો પ્રેશરની અસર શું થાય, દબાણની શું અસર થાય, કોઈ તમને એમ પૂછે તો એનો સીધો તમારે જવાબ આપવાનો, પ્રેશર ઇન્ક્રીઝ સોલ્યુબિલિટી. ચલો બોલો, ચાલો તમે કયો હવે. प्रेशर इंक्रीज सोल्युबिलिटी. सीधी बात, इंक्रीज. केम भाई? तो यार सोडानी बाटली बने छे. नॉर्मल टेम्परेचर पर तमे एम कहो कि गैसनो सिलिंडर लावीए CO2 नो અને એક ગ્લાસમાં પાણી ભરીને એક નળી મૂકી દઈએ અને ડબક 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 પરપોટા નીકળ્યા જાય, CO2 અંદર સોલ્યુબલ થાય, તો એ સોડા બને કદી? ન બને. એટલે એને તો આપણે શું કરવું પડે, એને પ્રેશર આપવું જ પડે, તો જ મસ્ત સોડા બને, કારણ કે એમાં સોલ્યુબલ તમારો ગેસ થાય. એટલે સોલ્યુબિલિટી પ્રેશરના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે. તો આ ટેમ્પરેચર સાથે આને શું પ્રોબ્લેમ છે? આનો મતલબ શું થયો કે એક્ઝોથર્મિક રિએક્શન છે. એટલે કે કઈ પ્રક્રિયા કહેવાય? આ કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક. આવું લેચેટેલિયરે કીધું છે, કારણ કે આવું આ તો ઓલવેઝ આ થવાનું. હવે હું એક રિએક્શન લખું છું, બહુ ઇમ્પોર્ટન્ટ, તમે ધ્યાન રાખશો. ગેસ શું ભાઈ? ગેસ સોલ્યુટ મતલબ દ્રાવ્ય. જ્યારે લિક્વિડ સોલ્વેન્ટમાં ઓગળે ત્યારે સોલ્યુશન તો બને છે, પ્લસ શું પ્રોડ્યુસ થાય છે? હીટ, એટલે કે ઉષ્મા. તમે આ પ્રક્રિયા આ રીતે લખો. આ શું મિનિંગ થયો? આ રિએક્શનમાં ઉષ્મા ગુમાવવાની આવે છે. સમજો, આ એકવાર ક્વેશ્ચન આવો પૂછાઈ ગયો હતો કે હીટ ક્યાં આવે? પ્રોડક્ટ સાઈડ આવે, રિએક્ટન્ટ સાઈડ આવે? ખ્યાલ આવ્યો? ઉષ્મા કઈ બાજુ આવે? નિપજમાં આવે કે પ્રક્રિયકમાં આવે? આવું પૂછ્યું હતું તમને. તો ઉષ્માક્ષેપ ક્યાંય ખબર નથી પડે એવી, ક્યાંય લીટીમાં લખ્યું ન હોય, રિએક્શન આપ્યું ન હોય, છતાં પણ તમારે કાઢવાનું થાય, તો તમને આટલી ખબર હોવી જોઈએ કે ગેસ તો તમારો સોલ્યુબલ થાય લિક્વિડમાં, સાચી વાત છે. તો આમાં ઉષ્મા થાય એટલે ઉષ્માક્ષેપક કે શોષક, આવું પૂછે છે. તો જોવાનું કે એ પ્રક્રિયામાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો સોલ્યુબિલિટી ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય એનો મિનિંગ એવો થાય કે ધેટ ઇઝ અ એક્ઝોથર્મિક રિએક્શન. बच्चा लोग खबर पड़ी. હવે મેઇનલી ओके, हेनरीस लॉ, वेरी इंपॉर्टंट थियरी फॉर थियरी एंड ऑल्सो फॉर इट्स एग्जाम्पल. બહુ અગત્યની થિયરી છે અને એના દાખલા માટે પણ બહુ જાનું પહેચાનું છે. બેટા આ સુંદર મજાનું બીકર આપણે લીધું અહીંયા. ચલો બેટા, અહીંયા આગળ હું શું કરું છું તે જુઓ. આ એક લિક્વિડનું લેયર છે. તમે તૈયાર છો? યસ. આ પણ એક લિક્વિડનું જ લેયર છે, એ સેમ ટુ સેમ એ જ બીકર છે એમ સમજો. અહીંયા આગળ આપણે લગાવ્યું છે પિસ્ટન. આ પિસ્ટન આવ્યું અને એ પિસ્ટન ઉપર આપણે વજન મૂકીએ એટલે દબાણ આપ્યું. આ બીજું પિસ્ટન,
જોજો થોડું મજા આવે એવું છે, બહુ લોજિકલી તમે સમજશો ને. W2 એટલે અહીંયાથી પ્રેશર આપવામાં આવે. હવે આની અંદર શું હતું કે રેડ કલરના ગેસના પાર્ટિકલ હતા, અહીંયા છે ને, છે કે નથી? છે, બહુ બધા છે સર. યસ, અને કેટલાક આની અંદર ઓગળેલા પણ હતા. ચલો, કોઈ શક છે? નથી. હવે જ્યારે આને પ્રેશર ઇન્ક્રીઝ કરીએ છીએ આપણે, તો આમાંથી ગેસના પાર્ટિકલ જે છે, વાયુના પાર્ટિકલ એટલે કે કણો જે છે એ વધુ માત્રામાં આની અંદર ઓગળ્યા છે. હા, હા કે ના? યસ. આ જ વસ્તુ હેનરીએ એ પોતાના નિયમની અંદર આપણને આપ્યું છે, જે તમારી બુકની અંદર છે જ, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં આપણે જોઈએ. ધ સોલ્યુબિલિટી ઓફ ધ ગેસ ઇન લિક્વિડ. આ સીધી વાત છે. ચાલો, આ કોણ છે? ગેસ. આ અંદર પણ ગેસ અને આ લિક્વિડ. તો આ જે છે એ કેવો ગેસ છે? સોલ્યુબલ છે કે નોન સોલ્યુબલ ગેસ છે? તો આ જે સોલ્યુબલ થયો છે તે ગેસ છે, અને પેલો અંદરનો જે સોલ્યુબલ અને આ જે છે એ નોન સોલ્યુબલ, જે ઉપર હોય તેમ. ધ સોલ્યુબિલિટી ઓફ ગેસ in liquid is directly proportional to the partial pressure of the gas. બેટા, આ partial pressure of gas solubility of gas in liquid is directly proportional to, see here, is directly proportional to the partial pressure of the gas. in where present. कौन सा गैस? હવે સાંભળો બેટા, આ ઓવર ધ સરફેસ. અચ્છા, આ ગેસને તમે સરફેસની ઉપરનો ગેસ કહેશો, જે લિક્વિડ છે એના ઉપરનો, અને આ અંદર જે છે એ સોલ્યુબલ ગેસ. તો આ કેટલો સોલ્યુબલ થશે અંદર એનું ડિપેન્ડ કોના ઉપર છે? તો આ ઉપર જે ગેસ છે, આ ઉપરનો ગેસ, આ એ સરફેસ સપાટીની ઉપર છે, તો એને કેટલું પ્રેશર છે, એની પાસે કેટલું પ્રેશર છે એના પર ડિપેન્ડ છે. આવું હેનરીએ કીધું છે. સાહેબ, હેનરીએ કઈ નવું કીધું જ નથી, આ તો અમને ખબર હતી કે નથી કે ઉપરથી જો પ્રેશર વધારે હોય તો સોલ્યુબિલિટી વધે છે. આવું સીધે સીધું હેનરીએ જ કીધું છે, અને એ આઈ થિંક આપણને પણ ખબર હતી. ઓકે, આ નિયમ છે હેનરીનો. હવે એને ડાલ્ટને થોડો આપ્યો આપણને નિયમ, એના આગળનો. કોના આગળનો? હા, Dalton gives the concluded contemporary of Henry conclude that कि भाई मोल फ्रैक्शन ऑफ गैस इन द सॉल्यूशन is directly proportional to partial pressure of gas over the solution. अच्छा, હવે ડાલ્ટને એ જ વાતને કેવી રીતે કીધું? આ અંદર જે છે ને સોલ્યુબલ ગેસ, એના મોલ ફ્રેક્શન હે ને, is directly proportional to the partial pressure of over surface gas. ભાઈ, એક કઈ અલગ નથી કીધું એને. પેલા ડાયરેક્ટ સોલ્યુબિલિટીની વાત કરી હતી, આને એનો રિલેશન આપી દો ડાયરેક્ટલી, P is proportional to X. ચલો, કઈ ખબર પડી? P is what? પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ ઓફ ગેસ ઓવર સોલ્યુશન.
મતલબ આ સોલ્યુશનની ઉપર જે ગેસ છે એનું આંશિક દબાણ x મોલ ફ્રેક્શન ઓફ સોલ્યુબલ ગેસ, દ્રાવ્ય થયેલા વાયુના મોલ અંશ, દ્રાવ્ય થયેલા વાયુના મોલ અંશ બરાબર પ્રપોર્શનલ ટુ રિમૂવ કરીએ એટલે એને શું કર્યું, એક કોન્સ્ટન્ટ મૂક્યો જેને KH કીધો ઇક્વલ ટુ મૂકીને, એને કહેવાય છે હેનરીસ કોન્સ્ટન્ટ. શું કહેવાય છે ને? હેનરીસ કોન્સ્ટન્ટ. બેટા આ થિયરી બહુ ઈઝી છે. તમારે પહેલા બે ફિગર ડ્રો કરવાની અને ફિગરની અંદર એક્સપ્લેનેશન આપવાનું કે સોલ્યુબલ ગેસ કોણ કહેવાય અને સરફેસ ઉપરનો ગેસ કોને કહેવાય. તે પ્રેશર વધે છે તો સોલ્યુબિલિટી વધે છે એ ખબર પડી. હવે હેનરીનો નિયમ આ છે. આ કોનો નિયમ છે? હેનરીનો. અને એને જ થોડો ફેરફાર કરીને ડાલ્ટને કીધો છે. કોઈ ફેરફાર એટલે બધું હરખું જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. બોથ આર સેમ બટ અકોર્ડિંગ ટુ ઇટ્સ ફોર્મ્યુલા વી કેન ગેટ ધીસ. એટલે જ તો ડાલ્ટને આપ્યું છે છતાં પણ એમાં KH હેનરીનો કોન્સ્ટન્ટ મૂક્યો. ચલો ક્લિયર છે બેટા? એટલે એ વસ્તુ આપણે ધ્યાન ઉપર લેવું જોઈએ. અને આ બધી ડિટેલ તો તમને ખબર પડી ગઈ. તો સોલ્યુબિલિટી જે છે એ અને ટેમ્પરેચરનો તો તમને રિલેશન ખબર પડી ગઈ. ટેમ્પરેચર ઇઝ પ્રપોર્શનલ ટુ KH. આ યાદ રાખજો. મતલબ if temperature is increase, value of KH is increase. Is proportional to 1 upon solubility. મતલબ દ્રાવ્યતા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે બેટા, કોઈ ડાઉટ છે? આપણા યુજીસ બાકી છે આના, જેની ચર્ચા આપણે સર નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. સર હાજી. હેલો સર. હા સર આ હેનરીનો લો એકવાર પાછું સમજાવો. જો હેનરીનો લો એવું કહે છે. લો. હા હા સમજી ગયો હું. હેનરીનો લો આપણને એવું કહેવા માંગ્યા છે કે ગુજરાતીમાં સમજાવું. આ ઉપર જે ગેસ છે આ અંદરની સાઈડ આ એ દ્રાવ્ય થયેલો નથી તેવો ગેસ છે. અને આ પાણીની અંદરનો જે ગેસ છે એ ઓગળેલો એટલે કે દ્રાવ્ય થયેલો ગેસ છે. હવે આ ઉપરવાળો જે ગેસ છે એ અને આ અંદર ઓગળેલો જે ગેસ છે તે, એટલે આને શું કહેવાય કે ભાઈ દ્રાવણની અંદર ઓગળેલો ગેસ જે છે તેની માત્રા એ ન ઓગળેલો જે ગેસ છે જે સરફેસની ઉપર છે તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. હવે આ બે પ્રકાર આવ્યા બરોબર. આ પાર્શિયલ પ્રેશર ઓફ ગેસ ઓવર સરફેસ એટલે કે સપાટી ઉપરનો ગેસ, આનું દબાણ અને આ ઓગળેલો છે એની દ્રાવ્યતા, બે વસ્તુ આવે. ઉપરવાળાનું દબાણ અને આની દ્રાવ્યતા. આ દબાણ વધે તો દ્રાવ્યતા વધે, આવું આ હેનરીએ કીધું છે આપણને. અને એને જ આને કીધું છે કે ભાઈ જે પણ ઓગળેલો છે એના મોલ ફ્રેક્શન એ આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. ઓગળેલો છે એના મોલ ફ્રેક્શન એ ઉપરથી જે ગેસ તમે આપો છો તેના આંશિક દબાણ એટલે પાર્શિયલ પ્રેશર કહેવાય અંગ્રેજીમાં, તો એના સમપ્રમાણમાં હોય છે. તો P ઇઝ પ્રપોર્શનલ ટુ X. આ એક ફોર્મ્યુલા ડાલ્ટને આપ્યું પણ એ હેનરીને અકોર્ડિંગ હતું એટલે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આપણે મૂક્યું KH હેનરીસ કોન્સ્ટન્ટ. અને આ હેનરીનો કોન્સ્ટન્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ટેમ્પરેચર. મતલબ એ હેનરીનો કોન્સ્ટન્ટ નથી, સમજો. ટેમ્પરેચર કોઈ જો ગેસ બદલાય તો એ બદલાય, આ બહુ અગત્યની વાત. KH ની વેલ્યુ જે છે is different for all gases for all temperature. સમજ પડે છે? અલગ અલગ 1 ડિગ્રીનો ફેરફાર આવે તો KH બદલાઈ જાય. એટલે આ વસ્તુ આપણે સમજવાની છે. KH માટે ખાસ આ MCQ પૂછાય છે KH નો.
બહુ અગત્યનો છે. આ લખ્યું ને એમાં ઘણું બધું આવી ગયું કે તમે O2 માટે જુઓ, તમારું ટેબલ છે પાછળના પાને જુઓ છો, 293 કેલ્વિન ટેમ્પરેચર અને 303 કેલ્વિન ટેમ્પરેચર. કેટલા જણાએ જોયું જુઓ છો ટેબલમાં O2 માટે? O2 તો આ વેલ્યુ છે 34 અને આ વેલ્યુ છે 46. તો સીધી વાત, ટેમ્પરેચર વધ્યું તો KH વધ્યું. એટલે મેં શું લખ્યું? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. તમને વેલ્યુ નહીં પૂછાય, કોન્સેપ્ટ પૂછાશે. એટલે બેટા આપણે ધ્યાન પર લેવાનું. આટલી વિગત તમને ખ્યાલ આવી જાય છે કે કોઈ ડાઉટ છે?